ગૌરી ગૌરી ક્યાં છે ક્યાં છે આ રડવા નાટક બિલકુલ નહીં જો મને ક્યાં છે પેલા મને કહેજો કોણ ક્યાં છે કોણ ક્યાં છે એક તો તે મારી સાથે દગો કર્યો બીજે લગ્ન નક્કી કરી નાખ્યા અને ઉપરથી શું હા ના ના પેલા મને કહેજો ક્યાં છુપાયો છે પેલા ને અહીંયા બેઠી હતી ને હમણાં હાથમાં હાથ નાખીને આમ ચીપકીને પાછી ઉપરથી મને કહે છે કે બીજે લગ્ન નક્કી કરી નાખ્યા ગાડી વાડી થઈ ગઈ છે કે શું હા તેજ તો તારા માણસ સાથે સમાચાર કેવડાવે કે તારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે એ કાગડી ચૂપ મેં સમાચાર કેવડાવે કે મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા એ પણ તને મારા માણસ સાથે હા શું પેલો રો આ બાજુ વગાડે છે ને એ વિલાયતી વાંદરા મને ખબર આપે છે ગૌરી આ વિલાયતી વાંદરાએ તને ખબર આપ્યા કે મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા એ તને ખબર છે આ વિલાયતી વાંદરો કોણ છે તારો થનાર નાનો દિયરિયો ને મારો લાડકો નાનો નટખટ ભાઈ અર્જુનિયો છે અર્જુન મારો દિયર અર્જુન તમારો ભાઈ મારો તો જીવ ઉડી ગયો છોડો ને મને હું તમારી સાથે નથી બોલતી ગૌરી એ
હા દાદીમાં, સીતાપુરના સરપંચની દીકરીમાં મને ખાસ કઈ લાગ્યું નહીં, એમ પણ પછી મને તો ખબર જ હતી. હા. હું એ જાણતી હતી કે એ છોકરી આપણા ઘરને લાયક હોય જ નહીં. અરે તમે બે જણા પૂરી વાત તો સાંભળો. વચ્ચે જ લવ લવ કરતી કૂદી પડો છો. ટેવ જાય નહીં ને. હવે તમે ચૂપ રહ્યો ને. જ્યારે જુઓ ત્યારે વચમાં ડબકા મૂક્યા જ કરો છો. ઓહો, હવે આગળ વાત તો સાંભળો. હા કે દાદીમાં, પછી મને જાણવા મળ્યું કે રામગઢના મુખીની દીકરી ગૌરી આપણું ખોરડું શોભાવે એવી છે, અને હું તો ઉપડ્યો રામગઢ. હા? શું છોકરી છે દાદીમાં, હા. શું છોકરી છે! રૂપ અને ગુણનો ભંડાર. એ? અરે આપણા ઘરમાં આવે ને તો ચારે કોર અજવાળું અજવાળું થઈ જાય. તો પછી દીકરા આપણે એને વાત કરીએ. હા. એ લોકોનું મન તો જાણવું જોઈએ ને. અરે હું બધી વાત કરીને જ આવ્યો છું. હે? હવે એ લોકો આપણા ઘર તરફથી માગું જાય એની રાહ જોઈ રહ્યા છે. અરે પણ દીકરા, હું એમ કહેતી હતી કે આપણે ગોપાલ દીકરાની સંમતિ તો લેવી જોઈએ ને. એની પસંદગી ના પસંદગી એ તો જાણવી જોઈએ ને. અરે માં, આ અર્જુને પસંદ કરેલી છોકરીમાં કઈ કેવા પણ હોય જ નહીં. કા હે? બેટા, આ શાનો અવાજ આવ્યો? હે, હે તો પેલો ગોગર બિલાડો પાડી પરથી કૂદ્યો ને એનો અવાજ છે. એમ? બેટા શંકર, હા બા. સારા કામમાં ઢીલ સી. માગું નાખી દઈએ અને ઘડિયા લગન ગોઠવી દઈએ. હા દાદીમાં, હું મોટા ભાઈને આ ખુશ ખબર આપતો આવું. હા. બિચારા ખુશીના માર્યા વાકા વળી ગયા હશે. કા કુબેરદાસ, ઓ તમે આવી ગયા? અરે ભાઈ, આ દુનિયામાં આવે મને તો કેટલાય વર્ષો વીતી ગયા. તે મને પહેલી વાર જોયો હું તમારી વાત નથી કરતી, તો તમારા આવનારા મોંઘા મહેમાનની વાત કરું છું. ઓહો, હા તે એ જ્યારે આવશે ને ત્યારે એના હાથની લાપસી ખાવા હું તને બોલાવીશ, ઓળિયા ભરાવીશ. ખાજે હો, બચાક બચાક બચાક. હવે બાયડી મારી અને બળતરા આખા ગામની છોકરીઓને પૂછપૂછ જ કર્યા કરે. કાં આવી આજે લાવું.